દિવાલો આપણે એને શું સમજીએ? બસ પથ્થર અને ચૂનાનું ચણતર, ખરું ને? પણ ના, એનાથી ઘણું વધારે છે. આ દિવાલો તો જીવંત સાક્ષી છે, ઇતિહાસની, સમયની ગાથાઓ કહે છે. તો ચાલો આજે આપણે સાથે મળીને એક એવા જ પ્રાચીન કિલ્લાની દિવાલોની અંદર ડોક્યું કરીએ અને એમાં છુપાયેલા રહસ્યો અને વાર્તાઓને બહાર લાવીએ. અને આ જુઓ, આ છે જૂનાગઢનો ભવ્ય ઉપરકોટ કિલ્લો. ખાલી આ એક તસવીર જ એની ભવ્યતા અને વિશાળતાનો અહેસાસ કરાવવા માટે પૂરતી છે. જરા કલ્પના તો કરો કે સદીઓ પહેલાં આ પ્રવેશદ્વાર કેટલો પ્રભાવશાળી લાગતો હશે. તો અહીંયા એક સવાલ થાય છે, જો આ દિવાલો બોલી શકતી હોત તો એ આપણને શું કહેત? કયા રાજાઓની વાતો કરત? કઈ લડાઈઓના દ્રશ્યો બતાવત? કયા રહસ્યો ખોલત? ચાલો આ સવાલનો જવાબ શોધવા માટે થોડા ઊંડાણમાં ઉતરીએ. આપણી આ સફર આપણને લઈ જાય છે સીધા જૂનાગઢના ઉપરકોટ કિલ્લા પર. આ ફક્ત એક કિલ્લો નથી, પણ ઇતિહાસનું એક જીવંત પ્રકરણ છે, જે આજે પણ આપણી સામે અડીખમ ઊભું છે. કોઈ પણ કિલ્લાને સમજવો હોય ને તો પહેલાં એની રચનાને સમજવી પડે. તો સૌથી પહેલાં સમજીએ કે આ ગઢ શું છે. ગઢ એટલે કિલ્લાની આગળની બાજુએ ગોળાકારમાં બનાવેલી ઊંચી ઊંચી દિવાલો. આ દિવાલો જ કિલ્લાનું મુખ્ય સુરક્ષા કવચ હતી, જેને લગભગ અભેદ્ય બનાવી દેતી. હવે આ કિલ્લો કેટલો જૂનો હશે એનો અંદાજ છે? જુઓ, એનું નિર્માણ થયું હતું છેક ઈસવીસન પૂર્વે 319માં, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. વિચાર તો કરો, પછી લગભગ 1200 વર્ષ પછી ઈસવીસન 976માં એનો મોટો જીર્ણોદ્ધાર થયો, અને આજે પણ એક જીવંત સ્મારક તરીકે આપણી સામે ઊભો છે. મતલબ કે લગભગ 2500 વર્ષનો જીવંત ઇતિહાસ છે આ. કિલ્લાની મજબૂત દિવાલો તો જોઈ લીધી, પણ એની અંદર શું છે? ચાલો હવે અંદર જઈએ અને જોઈએ કે આ દિવાલો પાછળ કેવી અજાયબીઓ છુપાયેલી છે. ઉપરકોટ ખાલી એક લશ્કરી કિલ્લો જ ન હતો. એ તો પોતાની અંદર જાણે એક આખું શહેર વસાવીને બેઠો હતો. અહીં રાણકદેવીના મહેલો પણ હતા, તો સાથે સાથે બૌદ્ધ ગુફાઓ, જામા મસ્જિદ અને મંદિરો પણ હતા. અને હા, અનાજના કોઠારો અને પાણીના કુંડ જેવી વ્યવસ્થા એને સંપૂર્ણપણે આત્મનિર્ભર બનાવતી હતી. અને આ આત્મનિર્ભરતાનું સૌથી મોટું અને અદ્ભુત ઉદાહરણ એટલે એની પાણીની વ્યવસ્થા. આ કિલ્લામાં પ્રાચીન ઇજનેરી કળાના 2 શાનદાર નમૂના આવેલા છે. 2 ખૂબ જ પ્રખ્યાત વાવ. આ જુઓ, આ છે અડીકડી વાવ. એની રચના તો જુઓ. જમીનમાં કેટલાય માળ નીચે ઉતરતી આ સીડીઓ કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે. આ ખાલી પાણીનો સ્ત્રોત નથી, પણ સ્થાપત્યની એક જીવતી જાગતી અજાયબી છે. તો ચાલો આ બંનેની સરખામણી કરીએ. અડીકડી વાવમાં છે 166 પગથિયા, અને નવઘણ કૂવો, એમાં તો પૂરા 204 પગથિયા છે. ખાલી આ આંકડા સાંભળીને જ અંદાજો લગાવી શકાય કે એ કેટલા ઊંડા હશે અને એને બનાવવા પાછળ કેટલી બધી મહેનત લાગી હશે. અને વાત કરીએ નવઘણ કૂવાની ઊંડાઈની, તો એ છે પૂરા 171 ફૂટ. બસ આ એક જ આંકડો એની ભવ્યતાને સમજાવવા માટે કાફી છે. વિચારો કે જમીનમાં 171 ફૂટ નીચે ઉતરવાનો અનુભવ કેવો હશે. પણ નવઘણ કૂવાની વાત ખાલી એની ઊંડાઈ પર પૂરી નથી થતી. એની અસલી કમાલ તો એની બનાવટમાં છે. અહીંયા કૂવામાં ઉતરવા માટે અલગથી સીડીઓ નથી બનાવી, પણ કૂવાની જે મુખ્ય પથ્થરની દિવાલ છે ને, એને જ કોતરીને ગોળાકાર સીડીઓ બનાવી દીધી છે. આ તો એવી ઇજનેરી કમાલ છે જેનો જોટો મળવો મુશ્કેલ છે. પાણી અને રહેઠાણની વ્યવસ્થા તો જોઈ, પણ આખરે તો આ એક કિલ્લો હતો, અને એટલે જ એની સુરક્ષા માટે એમાં વિશાળ તોપો પણ ગોઠવવામાં આવી હતી, જે દુશ્મનોને દૂર રાખવાનું કામ કરતી. અને આ કિલ્લાના 2 મહાન રક્ષકો એટલે નીલમ અને માણેક તોપ. આ ખાલી લોખંડના ગોળા નથી, પણ ઇતિહાસના જીવતા જાગતા સાક્ષી છે. ખાસ કરીને નીલમ તોપ, જેનો ઉપયોગ ઈસવીસન 1538માં પોર્તુગીઝો સામેની એક મોટી લડાઈમાં થયો હતો. તો આખી વાતનો સાર એ છે કે ઉપરકોટ માત્ર પથ્થર અને ચૂનાથી બનેલું એક સ્મારક નથી. એ તો સદીઓના ઇતિહાસ, લોકોની શ્રદ્ધા અને અસ્તિત્વ ટકાવી રાખવાની એક જીવંત ગાથા છે. આ દિવાલોએ કેટલાય સામ્રાજ્યોને બનતા અને તૂટતા જોયા છે. આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં ચોક્કસ આવે છે કે આ જે અદ્ભુત વારસો છે, જે આપણા પૂર્વજોની નિશાની છે, એને આપણે આવનારી પેઢીઓ માટે કઈ રીતે સાચવી શકીએ? કારણ કે આ સ્મારકો ફક્ત ભૂતકાળની કહાણીઓ નથી કહેતા,
પણ ભવિષ્ય માટે એક બહુ મોટી પ્રેરણા પણ છે.